દોસ્તો વાગ્યા છે રાતના 10 અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને આજે સાંજે 5 વાગે સીઝ ફાયરના નિયમથી વિરામ આપવામાં આવ્યો હતો અને આ વસ્તુની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને આપી હતી. પણ 3 જ કલાકની અંદર પાકિસ્તાને એલઓસી, કચ્છ અને શ્રીનગર પર પાછો અટેક કર્યો છે, જે ન્યૂઝ ચેનલ પર સમાચાર ચાલી રહ્યા છે. તો આ વખતે તેમણે નિયમનું ઉલ્લંઘન કર્યું તે તેમને મોંઘું પડી શકે છે. તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો. અને આ બધી વસ્તુની અસર સોમવારે આપણા માર્કેટ પર દેખાઈ શકે છે. તો જે લોકોએ કોલ ઓપ્શન કે પુટ ઓપ્શન લીધા છે તે લોકોએ ખાસ ધ્યાન રાખવું, કારણ કે પ્રીમિયમમાં ડીકે થઈ શકે છે. ઓલરેડી આપણો ઇન્ડિયા વિક્સ 22 પર પહોંચી ગયો છે. માર્કેટની અવનવી અપડેટ અને માહિતી જોઈતી હોય તે લોકો આપણી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.